તો મિત્રો અમે ડોનાપોલા બીચ ઉપર જે આપણે આખું મ્યુઝિયમ ટાઈપનું છે, મતલબ મિત્રો આપણે માથે અહીંયા ફરવા આવે એવું આખું એક પેલેસ જેવી જગ્યા છે મિત્રો. તો અમે ઉપર ચડી રહ્યા છીએ અને તમને બતાવશું મિત્રો. અમે સાન્તા ક્લોઝ તો ઉપડ્યા છે અમારે. હા તો મિત્રો જો અમારા મેડમ ઉપડ્યા છે, પણ જગ્યા આખી યુનિક છે મિત્રો, ફરી શકાય એવી. આપણે બે નહીં આવી શકીએ આમાં, બે ને આવવાનું છે, એક ને આવવું છે. વન સેકન્ડ. તો ગાય એમની ઉપર અહીંથી ચડી જઈએ હમણાં. આ છે વેઇટિંગ જગ્યા, અહીંથી જે બતાવે છે એ બરોબર. હા બેઠું છે ઉપર, ઉપર ઠેઠ વહી જાય આપણે. મેં કાંઈ પહેલાં ખબર હોય તો 2 વર્ષ પહેલાં એનો શોટ લીધો હતો, યાદ છે? ઓલે પણ અહીંથી લીધો હતો શોટ. મિત્રો હારે બેગ છે, તમે કહેશો કે બેગ હારી નથી લાગતી, પણ લેવી પડે તેવી છે, કેમ કે એની અંદર પાણી ને એવું છે મિત્રો. અને આ એકવાર અંદર એન્ટ્રી થયા પછી પરસ છે એ બધી વસ્તુ છે મિત્રો. અહીંથી સીડી અમે અત્યારે ચડવાના છે મિત્રો. જો સ્ટોપ સ્ટોપ. સ્કાઇડિંગ ચાલી રહ્યું છે મિત્રો, તમને હું બતાવું હમણાં. ચલો ચલો જવો ભાઈ. તો મિત્રો જુઓ, મેડમ ઊભા છે અને એમની જાવી છે ઉપર. ચલો મેડમ. रेडी
ઓકે સ્ટાર્ટ બેક ગોળ ડન ડન આપણે બીજા દિવસ આજ બીજો દિવસ છે મિત્રો. કાલે અમે આવ્યા હતા એ અને આમ ઘણો તો મિત્રો આપણે આજના પૂરા દિવસ દરમિયાન અને લાસ્ટ મિત્રો અત્યારે નાઇટમાં મિત્રો અમે ડિનર કરવા માટે આવી ગયા છીએ. અને જો મેડમ મેનુ ચેક કરે છે, મેનુ જોઈ રહ્યા છે મેડમ, ચેક કરો. આમાં આજે મેનુ ઘણા બધા આપ્યા છે. કાલે તમે ઘરેથી જે આવ્યા હતા એટલે મિત્રો કાલમાં તો ચેક કર્યા નહોતા. કાલનું મેનુ અલગ હતું, આજનું મેનુ મેડમ ચેક કરશે. આજના મેનુમાં શું છે, આજે પણ અલગ ખાવાની કોશિશ કરીશું. ડેઈલી મિત્રો અલગ જ ખાવાનું છે, કોઈ દિવસ એક જેશું નથી ખાવાનું, બરોબર? તો આજનું ડિનરનું મેનુ મેડમ ચેક કરે છે. બન્યા રહીજો મિત્રો, કેમ કે આખા દિવસનું બ્લોગિંગ મિત્રો શૂટ કર્યું છે અને અત્યારે લાસ્ટ ડિનર મેનુ લેવાની કોશિશ કરવી છે પૂરા બ્લોગની અંદર. એટલે પછી ડિનર પછી અમારે આખો દિવસનો બ્લોગ આજે ક્લોઝ થઈ જાય અને સારામાં સારું એક ડિનર અમારું આવે એવી અમારી પણ ગણતરી છે. અને મેડમની તો ગણતરી ઘરેથી હતી, બધું અગડમ તગડમ સારું સારું ખાવાય છે, બરોબર ને? બાકી મિત્રો મેં તો બધું ઘણી બધી વસ્તુ ખાધી છે, આપણને કંઈ એવું નથી, બરોબર? મેનુ ચેક થઈ ગયું તો બધા એક એક પાના ફેરવી દો ફટાફટ. મેનુ ચેક થઈ ગયું છે અને હમણાં મેનુ આવશે એટલે મેનુનો બી અમે બ્લોગની અંદર લેવાની કોશિશ કરીશું મિત્રો. કાલે આવ્યા તો એ જ હોટલ છે મિત્રો, બહુ મસ્ત હોટલ છે જો. અને તમે કોઈ મિત્રો ગોવાની અંદર આવો ફરવા માટે તો હોટલ આપણે પણજીમની અંદર છે મિત્રો. અને પણજી માર્કેટની અંદર જ છે હોટલનું નામ. અમે જાતી વખતે બતાવી દઈશું, કાલના બ્લોગની અંદર તો બતાવે છે, આજમાં ફરીને અમે બતાવી દઈશું ટાઈમ રહેશે તો, અગર યાદ રહે તો જેમાં પૂછ્યું. અને તાજી સસ્તી છે મિત્રો, 150-200 રૂપિયામાં તમને થાળી ફર્સ્ટ ક્લાસ મળી જાય, ज़्यादा खर्चो ही ना थे मित्रों. दोनों अभी इडली सांभर और चटनी 2 प्लेट और छाछ दोनों का साथ में. मसाला प्लेट. हाँ क्या चीज़? बटर मिल्क छाछ है ना. हाँ हाँ मसाला प्लेट. मसाला. तो मित्रों ऑर्डर થઈ ગયો છે ઇડલી સાંભાર ચટણી. મેડમને ખાધું નથી મિત્રો, અને બી કદાચ ઘરે બનાવ્યું હોય તો અલગ વાત છે, પણ ગોવાનું એને આજ ખવડાવવું છે. અને અમને હોટલનું વસ્તુ બધી જમવાની મિત્રો એકદમ ટેસ્ટી લાગી છે, હે ને? તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. હવે હમણાં જમવાનું આવી જાય એટલે તમને નેક્સ્ટ આપણે બ્લોગની અંદર લેવાની કોશિશ કરીશું મેનુ શું છે, બરોબર? જો હોટલ શેપ કરી શકો છો મિત્રો. વીઆઈપી હોટલ વીઆઈપી છે એટલે એવી કોઈ હોટલ નથી મિત્રો. કદાચ તમને એવું થતું હોય કે એટલા સસ્તામાં તો કોઈ સસ્તી, એટલા સસ્તામાં કોઈ સસ્તી હોટલ ગોતી છે નહીં ભાઈ, વીઆઈપી હોટલ તો છે. જોવો આને વેટર વગેરે બધા બહુ મસ્ત માણસો છે. બસ બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. હમણાં મેનુ આવી જશે અમારું જમવાનું.
ભાઈ મસ્ત મજાનું આવી ગયું છે જમવાનું આપણે. બરોબર. ઈડલી મેનુ છે આપણે જો. અને મસાલા ભાઈ શું કહેવાય, મસાલા શું કહેવાય આપણે સાસ છે મિત્રો. બીજું કાંઈ નથી. પાછળ તમે કાંઈ વિચારતા નહીં. કાંઈ હું વિચાર સોરી આપણે ઈડલી અને સાંભાર ચટણી. બરાબર મિત્રો. તો જમવાનું શરૂ કરી દઈએ દોસ્તો. જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ મેનુ છે મિત્રો આપણું. તો મિત્રો ડિનર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. અને અમારે મેડમ જુઓ મિત્રો, એ તો કહે છે ઠંડી વાય છે, હેન્ડો નહીં કે. પણ જેકેટ તો તમને લઈ દીધા છે આવડા મોટા, એટલે ઠંડીનો કોઈ સવાલ જ નથી. જો મિત્રો આ હોટેલ છે શીતલ કરીને, વેજ રેસ્ટોરન્ટ છે મિત્રો. બહુ મસ્ત મજાની છે રેસ્ટોરન્ટ. ને એમ અહીંયા અમારે વાહન વગેરે અહીંયા પાર્ક કર્યું હતું મિત્રો એમ. અને આ પંજીમ માર્કેટની અંદર જ છે મિત્રો, આપણે જોઈ શકો છો. એટલે મિત્રો આ બહુ મસ્ત માર્કેટ છે અને હજી હાલમાં તો ખુલ્લું છે મિત્રો. અને ફરીને બતાવી દઉં છું. જો આ છે દુકાન મિત્રો, હોટેલ મિત્રો સોરી. અને હવે એમ જઈ રહ્યા છે મિત્રો રૂમે. કેફી ટાઈમ હશે તો જોવી છે મિત્રો. હવે બહાર જવાનો છે તો તબ તક કે લીએ મિત્રો હવે ટાટા ને બાય બાય.